ટોપિક જે છે જે ખાસ કરીને ઇલનેસ એટલે કે બીમારીઓ વિશેની જાણકારી અને એની કેટેગરી વિશેનો છે. આપણે સૌ જાણીએ છીએ કે શરીરની બીમારીઓ હોય છે, મગજની બીમારીઓ હોય છે, માનસિક બીમારીઓ હોય છે, પરંતુ આ બધી બાબતોમાં શરીરની બીમારી અને મગજની બીમારી સિવાય બાકીની બીમારીઓ વિશે ઘણી બધી માન્યતાઓ જોડાયેલી છે, ઘણી બધી બાબતોની અંધશ્રદ્ધા જોડાયેલી છે, જેનું મૂળ કારણ અજ્ઞાનતા, શરમ અને સંકોચ છે. જો વૈજ્ઞાનિક ભાષામાં જોઈએ તો દરેક બીમારીનું અલગ અલગ રીતે વિભાજન કરવામાં આવેલ છે, પણ જો આપણે સાદી ભાષામાં જાણીએ તો અને સમજીએ તો તે બાબતનું ઘણી રીતે મદદ થઈ શકે તેવી છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ શરીરની બીમારી, જેમ કે ફ્રેક્ચર થવું, તાવ આવવો, દુખાવો થવો હાથ પગમાં, એપેન્ડિક્સની બીમારી થવી, પેટમાં દુખવું, આ બધી બાબતો શરીર સાથે જોડાયેલી છે, એને આપણે શરીરની બીમારી કહીએ છીએ. સાથે મગજની બીમારી, જેમ કે મગજની બીમારીમાં લકવા થવો, ખેંચ આવી, એ મગજની બીમારી છે. મોટાભાગના લોકો આ બધી બીમારી વિશે જાણતા હોય છે, તેમની સારવાર પણ કરાવતા હોય છે. પરંતુ તે સિવાય થતી બીમારીઓ માટે, જેમ કે વ્યસનના કારણે થતી બીમારી, માનસિક બીમારી, લાગણી અને વિચારોના કારણે થતી બીમારી, ખરાબ અનુભવોના કારણે થતી બીમારી, જે બીમારીઓ વિશે લોકોને અજ્ઞાનતા છે અથવા શરમ સંકોચ રહે છે, જેના કારણે લોકોને યોગ્ય સમયે સારવાર મળી રહેતી નથી અથવા તે લોકો સારવાર લેવા માટે તત્પર નથી થતા, તે લોકો સારવાર લેવા માટે રેડી નથી થતા. તો આપણે જનરલી આ બધી બાબતોને, આ બીમારીઓને અલગ અલગ કેટેગરીમાં સમજવા માટે વિચારીએ. જેમ કે સૌ પ્રથમ શરીરની બીમારી. શરીરની બીમારીમાં આપણા સમાજમાં જેટલી પણ તકલીફો ઊભી થાય છે, આપણને શરીરમાં જે તકલીફ થાય છે, જેમાં તાવ આવવો, માથું દુખવું, બરાબર છે, તેમજ ફ્રેક્ચર થવું, પેટમાં દુખાવો, એપેન્ડિક્સની તકલીફ થવી, પથરીની બીમારી થવી, આ બધી શરીરની બીમારી છે. જે બીમારી મોટાભાગના કિસ્સામાં તપાસ કરતાં અને બ્લડ રિપોર્ટ કરતાં કે સોનોગ્રાફી કે સિટી સ્કેન કરતાં પકડાય છે. આ બીમારીને શરીરની બીમારી કહી શકાય અને જેની સારવાર પણ તરત આપણને મળી રહે છે અને આપણે લઈએ પણ છે. તે સિવાય બીજી બીમારીઓ છે મગજની બીમારી. મગજની બીમારીમાં મોટાભાગના લોકો જાણે છે કે ખેંચ આવી, મગજમાં તાવ ચડી જવો, એક્સિડન્ટ થવો અને હેમરેજ થઈ જવું, લકવા થઈ જવો, જેને મગજની બીમારી કહે છે. જે માટે પણ લોકોનું જ્ઞાન, નોલેજ ઘણું સારું છે અને તે બાબતનો સ્વીકાર ભાવ પણ ઘણો બધો છે. પણ આ સિવાય થતી બીમારી, જે આપણા સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવા માટે બહુ મેઇન કારણ છે, અથવા જે બીમારીઓના વિશે અજાણતા અથવા અજ્ઞાનતાના કારણે લોકો અંધશ્રદ્ધા તરફ, તેમજ ઘણી વખત સારવાર ન લેવાના કારણે જેના પરિણામો બહુ જોખમી થાય છે, એવી ઘણી બધી બીમારી છે. એને આપણે વિચારીશું. એક સાદી ભાષામાં આપણે જાણીએ કે જેવી રીતે લેપટોપની અંદર સોફ્ટવેર અને હાર્ડવેર હોય છે, તેવું મગજની બીમારીને આપણે કહી શકાય કે હાર્ડવેરની બીમારી છે. જેમ કે લકવા થઈ જવું, ખેંચ આવી જવી વાગવાના કારણે, હેમરેજ થવું, જે હાર્ડવેરની એટલે કે બ્રેન, જે આપણા મગજના આ ભાગમાં એટલે કે આ જે ખોપરીની અંદરના ભાગમાં જે બ્રેન છે, જે ફિઝિકલી હાજર છે, જેને નુકસાન થવાથી સીધી રીતે થાય છે, જેને આપણે બ્રેનની બીમારી કહી શકાય, મગજની. આ સિવાય આવે છે મનની બીમારી, જે લાગણી, વિચારો, અનુભવ અને ઘટનાઓના કારણે અને અમુક વારસાગત કારણોસર પણ થાય છે. એમાં પણ બે કેટેગરી છે. એક મનની બીમારીમાં બે કેટેગરી છે. એક બીમારી છે લાગણી, વિચારોના કારણે થતી બીમારી, અને બીજી બીમારીમાં જે છે કે લાગણી, વિચારો અને અનુભવોના કારણે પોતાનું જે રિયાલિટી ટેસ્ટ છે, જે જજમેન્ટ છે, એ ટોટલી ઇમ્પેર થાય, એટલે કે એ ભાન જ ન રહે આપણા વાણી, વર્તન અને આપણી એક્શન, જેને સાયકોટિક બિહેવિયર એટલે કે સાયકોટિક બીમારી, ઇલનેસ કહેવામાં આવે છે. બીજી હોય છે ન્યુરોટિક બીમારી, જે લાગણી, વિચારોના કારણે વર્તનવાણીમાં બદલાવ આવે, પરંતુ આપણને આપણા પર થતી અસરો વિશે જાણકારી હોય, અનુભવ થતો હોય, આપણે સમજી પણ શકતા હોય પણ એને કંટ્રોલ ન કરી શકતા હોય. જેમ કે પરીક્ષા વખતે ડર લાગવો, ઊંઘ ના આવી, લગ્ન વખતે જે થોડી બેચેની થવી, લગ્ન પહેલાં કોઈ નવું કામ કરવા જતા હોય ત્યારે ડર લાગવો, કોઈ બાબત નવી આપણે જ્યારે કરતા હોય છે ત્યારે આપણને સરપ્રાઇઝ હોય, થિંકિંગ હોય, જેના કારણે થોડી બેચેની રહેતી હોય, ધબકારા વધી જાય, ગભરામણ થાય. હવે તો પેનિક એટેક જેવી જે લાગણીઓ, વિચારોને જેના કારણે થતી હોય છે, જેમાં આપણું ભાન, આપણને ખ્યાલ હોય છે, તો આ બીમારીને ન્યુરોટિક કહેવામાં આવે છે, જે મન સાથે જોડાયેલી છે, લાગણીઓ, વિચારો સાથે. બીજું જે આ રીતે મન સાથે જોડાયેલી બીમારીમાં
લાગણી વિચારો અને અનુભવ એટલા બધા તીવ્ર થઈ ગયા જે આપણા બ્રેનને પણ નુકસાન કરે છે, જે આપણા મગજના કેમિકલ જે છે જે અમુક કેમિકલને વધઘટ થવાથી જે નુકસાન થાય, જેમાં આપણે ભાન નથી રહેતું પરિણામી છે, જેને સાયકોટિક બીમારી પણ કહી શકાય છે, જેમાં જજમેન્ટ અને રિયાલિટી ટેસ્ટ એટલે ઇમ્પેર હોય છે, એટલે કે આપણને ભાન નથી રહેતું. આ બાબત થઈ જેમાં સાયકોટિક અને ન્યુરોટિક બીમારી કહેવામાં આવે છે. આના સિવાય આવે છે વ્યસનના કારણે થતી બીમારી. ઘણા બધા કિસ્સામાં વ્યસનના કારણે વેમ, શંકા, ગુસ્સો, લડાઈ ઝઘડા તેમજ ખેંચ આવી આ બધી બીમારી થતી હોય છે વ્યસનના કારણે. તો આમ આપણે જોઈએ તો બીમારી અલગ અલગ કેટેગરીમાં જો આપણે વેચીએ તો આ રીતે વેચી શકાય. એક શરીરની બીમારી, એક મગજની બીમારી જેમાં ખેંચ, લકવા અને હેમરેજ જેવી બીમારી છે, એક મનની બીમારી જેમાં ધબકારા વધી જવા, ઊંઘ ના આવે, માથું દુખવું, ગભરામણ થવી એ બીમારી આવી જાય છે, તેમજ સાયકોટિક બીમારી. બરાબર, જે સાયકોટિક બીમારીને પણ આપણે અલગ કરી શકીએ, જેમાંથી અમુક બીમારીને પાગલપનની બીમારી કહી શકાય છે. જ્યારે ન્યુરોટિક બીમારીમાં પાગલપનની બીમારી કહી શકાતી નથી. મનની દરેક બીમારીને પાગલપનની બીમારી કહેવાતી નથી. સાયકોટિક બીમારીમાંથી જે સાયકોટિક બિહેવિયરો છે એને આપણે કહી શકાય કે આ પાગલપનની બીમારી છે એવું. તેમાં દરેક સાયકોટિક બિહેવિયરને પાગલપન કહેવાતું નથી. તો મોટાભાગના લોકો એવું માને છે કે મગજની કે મનની બીમારી થાય એટલે એ મેન્ટલ થઈ ગયા, પણ તેવું હોતું નથી. એટલે આપણે એ કન્સેપ્ટ ક્લિયર કરવા જેવું જરૂરી છે, જેનાથી આપણે શરમ સંકોચ ઓછો રહે. બીજું કે આના સિવાય જે પાંચમા છે બીમારી, તે વ્યસનના કારણે થતી બીમારી છે. હા, તમે આ બધામાં મનની તકલીફમાં ગાંઠપણ